વિચારો છો શું? પકડો હાથ. આઈ એમ સોરી, મને બચાવવા જતા તમારી આ હાલત થઈ. અને મને બચાવવા બદલ થેન્ક યુ પણ. સોરી અને થેન્ક યુ તો બરાબર છે, પણ આપણે એવા કામ જ શું કામ કરીએ કે આમ કોઈ આપણને ધક્કો મારવો પડે? પણ હું મારા વિચારોમાં એટલો સરી ગયો હતો કે મને ખ્યાલ જ ન રહ્યો હું ક્યારે રસ્તાની વચમાં ચાલવા લાગ્યો. કિંજલ, તું ઠીક તો છે ને? હા જીજુ, હું એકદમ ઠીક છું. હું તો આમની મદદ કરી રહી હતી. હા, જો આજે એમણે ધક્કો મારીને મને બચાવ્યો ન હોત ને તો હું 100% હોસ્પિટલના ખાટલે પડ્યો. બાય ધ વે, હું નીરવ. હાય. હાય, હું રૂપેશ. ને આ કિંજલ છે, મારી સાળી સાહેબ, જેમને સમાજ સેવા કરવાનો એટલો શોખ છે કે પોતાનો વિચાર કર્યા વગર બીજાની મદદે પહેલા દોડે. જીજુ, એવું કંઈ નથી. હા, એવું જ છે. તમને ખબર છે, મદદના મામલે આ મેડમ પોતાનો વિચાર કરતા જ નથી કે એનું નુકસાન થશે, વાગી જશે. બરાબર ને? નુકસાન તો જેટલું થવાનું હતું એટલું થઈ ગયું. અને રહી વાત વાગવાની, તો મારો આટલો મોટો એક્સિડન્ટ થઈ ગયો હતો તો પણ આજે હું ઠીક છું. એમાં બીજા 2-3 ઉજેડા પડે તો ક્યાં ફરક પડવાનો છે? પણ હા, આમને મારી મદદથી ફરક જરૂર પડ્યો. હે ને? એ સાચું કહી રહ્યા છે, અને એ બદલ હું એમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બરાબર છે, ઉપકાર માણસે ભૂલવો પણ ના જોઈએ. અને તમને ખબર છે, આ મેડમનો થોડા દિવસ પહેલા આવો જ એક્સિડન્ટ થયો હતો. પછી હોસ્પિટલ લઈ જવી પડી હતી. જીજુ, આમને શું કામ આ બધી વાત કરો છો? કોઈ જરૂર છે? એ જરૂર છે કિંજલ. એમને પણ તો ખબર પડે ને કે માણસનો જીવ કેટલો મહત્વનો છે, અને જીવ બચાવનાર માણસનો ઉપકાર આપણે હંમેશા માનવો જોઈએ. નહીં નીરવ? ઓફકોર્સ, હું કિંજલનો ઉપકાર હંમેશા યાદ રાખીશ. એટલે હું તો કહું છું કે યાદ રાખવા કરતા કિંજલની મદદ કરવાનો મોકો મળે ને તો ઉપકારના બદલામાં મદદ કરી લેજો ભાઈ. ઠીક છે? શ્યોર. કિંજલ, ચાલ આપણે. હા જીજુ. અચ્છા, ખુશ્બુ રાણી જલ્દીથી આવી જા. એ કોણ છે? તારી તો મને મારીશ છે હિંમત? ચલ આવી જા. હાય. અરે ખુશ્બુ, જવા દે ને. તને ખબર છે ને આ બધું મને નથી આવડતું. એ હા, કેમ? તને તો બસ ગાયબ થતા જ આવડે છે મિસ્ટર ઇન્ડિયા. હા હા, તું પણ સંભળાવી લે હવે. યાર બાકી મને નહોતી ખબર કે અમે લોકો ઘર શિફ્ટ કરવાના છીએ. આ ભારત ભ્રમણ કરીને તો જો ને મારો દમ નીકળી ગયો. તે સારું છે ને, ખાલી ભારત ભ્રમણ કર્યું છે. બાકી મને તો એમ કે બાબુએ તને ચાકુ બાકુ મારીને પતાવી દીધો છે. તારો આત્મા બ્રહ્માંડ ભ્રમણ કરવા માટે નીકળી ગયો છે. ઓહ ખુશ્બુ, સારું સારું બોલ ને. અને ચલ જલ્દીથી મસ્ત આઈડિયા આપ જેનાથી હું મોહન કાકા અને કિંજલની લાઈફમાં નવી મુસીબત ઊભી કરી શકું. ચલ બોલ બોલ. તે મૂકને બધી માથાકૂટ. નથી એ લોકો પાસે ઘર કે નથી દુકાન. કરવા દે ને તો એમને એમની સ્ટ્રગલ. જવા દે. અરે શું જવા દે? આ ભવાની બા છે ને, ઓલું લાઉડ સ્પીકર. હા આવે એ જ. આ ભવાની બાએ મને કીધું છે કે ખુશ્બુ પાસે જઈને મસ્ત આઈડિયા લઈ આવ. એટલે બોલ. પહેલા તો તું હતો ફોકટિયો, ને હવે તારી બાને પણ મારે ફ્રીમાં આઈડિયા આપવાના. બઢિયા હે. પણ બેટાજી, ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાएगा क्या? અરે તું એ બધી ચિંતા નહીં કર. તું આઈડિયા આપ ને રોકડા લે. પાક્કું ને? ફેંકતો નથી ને? હા હા પાક્કું. હવે તો છે ને મારો બાપ પણ મસ્ત માલદાર પાર્ટી થઈ ગયો છે, ને આપણને પણ છે ને મોટી મોટી ઓફિસોથી ફોન આવે છે, સમજે? તો ઠીક છે. સૌથી પહેલા આપણે શાંતિલાલને મળવું પડશે. હજી તો તને ખબર જ છે, દુશ્મનનો દુશ્મન અપના દોસ્ત. યસ, Correct. મને ખબર છે. ઉત્કર્ષ વખતે પણ આપણે આવું જ કર્યું. તે ભારત ભ્રમણ કરીને તારી બુદ્ધિ ખીલી લાગે છે. શાંતિલાલ સર,
ઓળખાણ નહીં પડી. મને માસુ અંકલે મોકલાવ્યો છે. ઓહ, માસુક અંકલ એટલે તું લાયક પણ છે અને અંગત પણ. આવ શું લઈ શકો ચા પાણી ઠંડો? અરે ના ના, નો ફોર્માલિટીઝ, થેન્ક યુ. મને માસુ અંકલે કહ્યું છે કે તમારી પાસે એક ખાસ ફાઇલ છે, તો બસ એ જ લેવા આવ્યો છું અને એ જ લઈશ. વાહ, ડાયરેક્ટ મુદ્દા પર આવી ગયો. એટલે તું ચતુર પણ છે. તો તું એ પણ જાણતો હોઈશ કે એ ફાઇલ તને એમને એમ તો નથી મળી જવાની. મને લાગે છે કે તમે આની વાત કરો છો. હા, માસુ અંકલે મને એમ પણ કહ્યું છે કે એક હાથ से दो और दूसरे हाथ से लो. એમ તો મને વાંધો નથી. અને જો તમે ઈચ્છતા હો તો પૈસા ગણી શકો છો. એની કોઈ જરૂર નથી. હા, પણ તું ઈચ્છે તો ફાઇલ જોઈ શકે. હા, હું તો જોઈશ. શું વાત છે? આ ફાઇલ જોતા વેત એકદમ તારા ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તારા હાવભાવ તો એવા લાગે છે કે જાણે તને કોઈ ખજાનો મળી ગયો હોય. સાચી વાત છે. કોઈ વસ્તુને તમે દિલથી ઈચ્છતા હો અને તમારે એ વસ્તુ માટે બહુ જ મહેનત કરવી પડે, પણ તોય એ વસ્તુ તમારા હાથમાં આવી જાય અને એ પણ આટલી સહેલાઈથી, તો આનંદ તો અનેરો જ હોવાનો ને.